હેલો વિદ્યાર્થી મિત્રો, પંકજ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બહુ જ મજાનું ચેપ્ટર સવર્ગ સંયોજનનો 5 નંબરનો લેક્ચર અને ખૂબ જ મહત્ત્વનો લેક્ચર છે। આજે ખરેખર તમને હું આ લેક્ચરની અંદર સંકીર્ણ સંયોજનોની ઇલેક્ટ્રોન રચના, તેનો ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ વગેરે વિશે સમજાવવાનો છે। પણ સંકીર્ણ સંયોજનની અંદર ઘણી બધી વસ્તુ સમજવા માટે ગળમથલ ઊભી થઈ। દાખલા તરીકે સંકીર્ણ સંયોજનો શા માટે અમુક તત્વો જ બનાવે છે? દાખલા તરીકે ડી વિભાગના તત્વો જ બનાવે છે, તો એનું કારણ છે કે ડી વિભાગમાં ડી કક્ષક ખાલી છે એટલા માટે। ઓકે, બીજો પ્રશ્ન છે કે શા માટે સંકીર્ણ સંયોજનો એટલે સવર્ગ સંયોજનો દિશાકીય છે? તો એનું કારણ આપણે કીધું દ્વિતીયક સંયોજકતા દિશાકીય છે, પરંતુ એના મૂળ સુધી ગયા નથી। એને સમજવું પડે કે શા માટે દિશાકીય છે। ત્રીજી વાત, તેનો ચુંબકીય ગુણધર્મ અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા એટલે પ્રકાશીય ગુણધર્મ। આને સમજવા માટે જુદી જુદી થિયરી આવી। ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જે આપણે કેમિકલ બોન્ડિંગ નામના ચેપ્ટરની અંદર રાસાયણિક બંધન 11th અંદર જોઈ ગયા છીએ। ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ફિલ્ડ થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી। ખાસ કરીને વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત વિશે બરાબર આપણે જાણીએ છીએ। અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ અને સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત સંકીર્ણ સંયોજનો માટે જોવાનો છે। તો સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત એટલે એ આપણને ખરેખર સંકીર્ણ સંયોજનોની ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણધર્મ વિશે માહિતી આપે છે। ઇલેક્ટ્રોન રચના, ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક રચના વિશે આપણને માહિતી આપે છે। સંકરણ, જુદા જુદા પ્રકારના સંકરણ અને એના ભૌમિતિક આકાર। સંકરણ sp3 હોય તો તેનો આકાર સમચતુષ્ફલકીય, અડધું જ લખું છું, તમે સમજી શકશો। dsp2 ટોટલ 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા થાય છે સમતલીય સમચોરસ, આ સમચતુષ્ફલકીય સમતલીય સમચોરસ। sp3d2 હોય તો અષ્ટફલકીય, d2sp3 હોય તો પણ અષ્ટફલકીય, dsp3 હોય, dsp3 એટલે 5, 3 ને 4 ને 5, તો તેનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ। ઓકે, આ તમે જાણો છો। તો આપણે અહીંયા આજે ઇલેક્ટ્રોન રચના, સંકરણ, ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક રચના વિશે જોવાનું છે। 1 by 1 ઉદાહરણ લઈએ। હું બધાય ઉદાહરણ મિત્રો વિડીયોની અંદર નહીં કરાવી શકું, પણ જુઓ તમે જાતે પણ કરી શકશો। આપણી ટેક્સ્ટની અંદર 3-4 જ ઉદાહરણ આપેલા છે, પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ જેથી તમને કોઈ જાતનો પ્રશ્ન થાય નહીં। તો સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત એ આપણને 4 વસ્તુ સમજાવે છે। તો ઉદાહરણ લઈએ, કોબાલ્ટ NH36। મેં અહીંયા લિસ્ટ એટલા માટે લખ્યું છે કે તમે હોમવર્કની અંદર બાકીના કરી શકો। કોબાલ્ટ NH36, તો એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે, પ્રબળ લિગેન્ડ જે તમારી ટેક્સ્ટમાં અત્યારે નથી આપ્યું, પાછળના ભાગમાં આપેલી છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ। તો CN-CO એટલે કાર્બોનિલ, CO બંને સરખા અક્ષર લખવા એટલે કાર્બોનિલ, અને કોબાલ્ટ લખો તો શું થઈ જાય? CO નાનો। ઓકે, કોબાલ્ટ અને કાર્બોનિલને જુદા પાડી શકશો। ઓકે, અને આ છે NH3 અમાઇન। તો કેટલા લિગેન્ડ? પ્રબળ લિગેન્ડ છે, આના સિવાયના પ્રબળ લિગેન્ડ છે, પણ આ 3 અત્યારે ધ્યાનમાં રાખો એટલે તમને મોટા ભાગનો પ્રશ્ન સોલ્વ થઈ જશે। CN-CO અને અમાઇન, સાયનાઇડ, CN-1 એટલે સાયનાઇડ, કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે, આ પણ તટસ્થ લિગેન્ડ છે, અમાઇન। ઓકે, પહેલું કામ કરીએ, આપણે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધીએ। કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવો છે। અમાઇન 0 છે, તટસ્થ લિગેન્ડ એટલે 0 × 6 એટલે 0 બરાબર +3,
X બરાબર +3 એટલે અહીંયા તમારો છે કોબાલ્ટ 3+. બરાબર ધ્યાન રાખો. હવે કોબાલ્ટની હું ઇલેક્ટ્રોન રચના લખું. કોબાલ્ટનો પેલો પરમાણ્વીય ક્રમાંક મને કયો, Z બરાબર એનો પરમાણ્વીય ક્રમાંક. એકની સમજશો એટલે બધાયની આવડી જશે. ઓકે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક એટલે 29 નંબર છે. હવે 29 કોબાલ્ટની મારી ઇલેક્ટ્રોન રચના લખવી હોય, કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના, જો આ કોબાલ્ટ લખો અને ત્યાં કાર્બોનિલ લખો. જોઈ શકો છો ઓક્સિજન નાનો કરવાનો, અહીંયા કોબાલ્ટની અંદર ઓક્સિજન થોડો નાનો કરો એટલે ધ્યાનમાં આવી જાય. ઓકે, કોબાલ્ટની એટલે 29 નંબર એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d અને 4s. યસ, આર્ગોન 4s2 એટલે 18 ને 2 20, 20 ને 9 29. એક જ મિનિટ. કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. કોબાલ્ટ છે કોબાલ્ટ, યસ કોબાલ્ટ. આયર્ન, નિકલ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન અને કોબાલ્ટ એટલે એનો નંબર છે 27. શું છે નંબર એનો? 27. ઇલેક્ટ્રોન રચના આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો એક વિડીયો પણ બનાવેલો છે, તમે સર્ચ પણ કરી શકો. જરૂર લાગે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક મૂકી રાખીશ કે જેથી તમે સરળતાથી ઇલેક્ટ્રોન રચના લખી શકો. હવે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના, કોબાલ્ટ 3+. ક્યાંથી જશે? 4s2માંથી 2 ઇલેક્ટ્રોન ગયા, એક અહીંથી ગયો, મતલબ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આર્ગોન 3d6. ઓકે, તો અહીંયા હું ઇલેક્ટ્રોન રચના 3d ને જરા અલગ રીતે દર્શાવું છું. 3d કેટલી છે? અલગ એટલે નવી કાંઈ રીત નથી. 3d6 કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે? ઓકે, 6 ભરાઈ ગયા ઇલેક્ટ્રોન. 3d6, 3d પછી આવશે 4s, પછી આવશે 4p અને પછી આવશે 4d. ઓકે, યસ, કોબાલ્ટ 3+ની ઇલેક્ટ્રોન રચના લખી. હવે કોબાલ્ટ 3+5 પાસે અમાઇન 6 જોડાય છે. કેટલા અમાઇન? અહીંયા હવે નજર કરો, કેટલા અમાઇન જોડાય છે? 6. તો અમાઇન કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. એટલે આ પ્રબળ લિગેન્ડ જ્યારે કોબાલ્ટની નજીક આવે ત્યારે આનું યુગ્મીકરણ કરે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મીકરણ કરે. તમે અત્યારની નવી ટેક્સ્ટની અંદર જોઈશો તો તમને આવું સ્પષ્ટ શબ્દ લખેલો નથી, પણ ધ્યાન રાખો, જો પ્રબળ લિગેન્ડ હોય તો જ્યારે કોબાલ્ટની નજીક લિગેન્ડ આવે છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં પણ આપણે ભણશું, ત્યારે એ ઇલેક્ટ્રોન આનું યુગ્મીકરણ કરે છે. તો યુગ્મીકરણ થાય છે જ્યારે કોબાલ્ટ 3+ની કોના કારણે યુગ્મીકરણ થાય છે? એમાઇનના કારણે યુગ્મીકરણ થાય છે. તો વિદ્યાર્થી, ટોટલ 6 ઇલેક્ટ્રોન છે, યુગ્મીકરણ થઈ ગયું. 2d કક્ષક વધી. કેટલી વધી? 2d કક્ષક. ઓકે, આપણે ટોટલ અહીંયા જોવે છે 6 કક્ષક ખાલી હોવી જોઈએ. જો આ શું થયું? યુગ્મીકરણ થયું. કોના કારણે થયું? NH3 પ્રબળ લિગેન્ડ હોવા, નિર્બળ હોય અહીંયા લિગેન્ડ આ 3 સિવાય તો તેનું યુગ્મીકરણ થાત નહીં. આ યુગ્મીકરણ સમજી ગયા તમે? ઓકે, એટલે d ની 2 કક્ષક રહી ખાલી, 5માંથી 2 આ બાજુ લઈ લીધી, 1s. ઓકે, 2d 1s, આ 2d 1s. નેક્સ્ટ આપણે 6 ટોટલ કરવાની છે અને p કેટલી લઈ લઈશું? 3. 1 2 અને 3 p 3 અને 3 p એટલે 2d 1s અને 3p એટલે થઈ ગઈ d2sp3. તો આ d2sp3 સંકૃત કક્ષક બની. શું બની? વેરી ગુડ, સંકૃત કક્ષક. આ સંકૃત કક્ષકની કેટલી બનશે? 6 d2sp3 સંકૃત કક્ષકના આકાર અને ઉર્જા સમાન હોય છે. અને કેવા આકારે ગોઠવાય છે? અષ્ટફલકીય આકારે ગોઠવાય છે. ઓકે, તો કોબાલ્ટ 3+ની પાસે જ્યારે અમાઇન આવે ત્યારે આ રીતની d2sp3 નામની સંકરણ કક્ષક બને છે. હવે એ કેવી રીતે એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેને સમજી લઈએ. અહીંયા એમ જ સમજી ગયા, એની 2d કક્ષક અહીંયા સંકૃત કક્ષક છે એટલે મેં ભેગી લખી છે, જેનું સમિશ્રણ થયું એટલે આજે બની. હવે તે આ d નથી, એ d2sp3 છે. d2sp3 6 d2sp3 સમાન આકાર અને ઉર્જા ધરાવે છે.
તો અહીંયા 6 આજે મેં લખી શું છે 6d2sp3 2 4 5 અને 6 એ 6 એમાઇનના 2 ઇલેક્ટ્રોન તમે ઇલેક્ટ્રોનને જુદી નિશાની ચોકડી વડે પણ દર્શાવી શકો અને આપણી આ સિસ્ટમ છે બંને રીતે જુદી જુદી રેફરન્સ બુકની અંદર જુદી જુદી રીતે દર્શાવે છે એટલે કાંઈ તમારે એવું જરૂરી નથી કે ચોકડી જ કરવી અથવા જરૂરી નથી કે ઇલેક્ટ્રોન પણ આપણી જનરલી મેથડ આવી હતી એટલે વધારે પ્રાયોરિટી એરો કરવાને તમારે આપવાની હું સિંગલ એરો ઝડપના લીધે કરું છું તમે અહીંયા સમજી શકશો કે ભાઈ સાહેબ ડબલ એરો કરવાનો છે ઓકે તો 6 એમાઇનના 2 ઇલેક્ટ્રોન કોબાલ્ટની ખાલી ડી કક્ષક હતી યસ ખાલી ડી કક્ષક 2 થઈ હતી કોબાલ્ટે ડી કક્ષક ખાલી આપી અમાઇને ઇલેક્ટ્રોન આપ્યા એટલે કે લિગેન્ડે ઇલેક્ટ્રોન આપ્યા અને D2sp3 સંકૃત કક્ષકની અંદર આવા પ્રકારનું સંકરણ એટલે કે D2sp3 સંકરણ જોવા મળે છે કેવા આકારે ગોઠવાય છે કોબાલ્ટ તો કે અષ્ટફલકીય આકારે ગોઠવાય છે કેવા આકારે ગોઠવાય છે અષ્ટફલકીય આકારે ગોઠવાય છે આ 6 NH3 સાથે જોઈ શકશો કેવો બંધ બનાવે છે સવર્ગ સહસંયોજક બંધ મિથેનમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે જ્યારે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને છે જોઈ શકો છો તમે કોબાલ્ટની ખાલી કક્ષકો હતી અને આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા 6 અમાઇનના ઇલેક્ટ્રોન ત્યાં સ્થાન લીધું અને કોબાલ્ટ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો અને કેવા આકારે ગોઠવાય છે તો કે અષ્ટફલકીય આકારે ગોઠવાય છે અષ્ટફલકીય આકારે ગોઠવાય છે તો આકાર એનો થઈ ગયો અષ્ટફલકીય વાત રહી ચુંબકીય ગુણધર્મની એ પણ સરળ તમને એના માટે મેં હિન્ટ આપી છે ટ્રીક આપી છે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય આપણે ધ્યાન રાખવાનું એટલે પછી બીજું યાદ રહી જાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ અનુચુંબકીય હવે પહેલું નજર કરો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી મતલબ આ કેવો ગુણધર્મ ધરાવશે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે ચુંબકીય ગુણધર્મ ઉપરથી એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય √NN+2 બોહર મેગ્નેટોન છે આમાં તમે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે મૂકો 0 તો એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0.0 બોહર મેગ્નેટોન થશે ઓકે બરાબર સમજી ગયા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના સંકરણ ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક રચના વિશે જોયું આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા લિગેન્ડના ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન શા માટે યુગ્મીકરણ થયું તો કે અમાઇન પ્રબળ લિગેન્ડ હોવાના કારણે તેનું યુગ્મીકરણ કરે છે તો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ COF6 સેમ આ જ રીતે કાંઈ જ નવીનતા નહીં ઓકે COF6 નેક્સ્ટ આપણું ઉદાહરણ છે COF6 પહેલું જુઓ એના તરફ નજર કરો ઓકે કઈ નજર લિગેન્ડ કોણ છે ફ્લોરિન આ લિસ્ટમાં છે ફ્લોરિન નહીં ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે તો તમે મને કહો કે યુગ્મીકરણ કરી શકશે નહીં કરી શકે વેરી ગુડ COF6 જોઈએ પહેલાં યાદ કરો COF6માં કોબાલ્ટ તો તમારો જાણીતો જ છે ભાઈ સાહેબ ફ્લોરિન એક દંતીય લિગેન્ડ છે તેને આપણે કાઉન્સમાં નથી લખતા COF6 કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખી છે અહીંયા કોબાલ્ટનો પહેલાં ઓક્સિડેશન આંક શોધી લો પહેલું કામ કરવાનું તમને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ કોબાલ્ટનો મધ્યસ્થ પરમાણુનો એ ખબર છે Z = 27 અહીં જો અહીંયા જ ઇલેક્ટ્રોન રચના ભૂલ કરી તો આખું તમારું રોંગ ઓકે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના અહીંયા મેં લખેલી છે હવે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધી લઉં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક x ધારી લઈએ ફ્લોરિનનો -6 સામે -3 એટલે x બરાબર થશે +3 ઓકે
સમજાઈ ગયું ઓક્સિડેશનાંક રેડોક્સ પ્રક્રિયાની અંદર બહુ જ સારી રીતે શીખ્યા છીએ કોબાલ્ટ 3+ મતલબ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે 2 ઇલેક્ટ્રોન અહીંથી જશે 1 ઇલેક્ટ્રોન અહીંથી જશે તો કોબાલ્ટ 3+ માટે ઇલેક્ટ્રોન રચના એની અહીં ફરીથી ન લખો તોય ચાલશે તો 3D ની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે 3 એટલે 2 અહીંથી ગયા લખી નાખો એક વખત એટલે કોઈ ભૂલ પડવાની સંભાવના નથી 3D6 4s0 આર્ગોનેમ 3D6 બરાબર છે 1 2 3 4 5 ઊંડનો મહત્તમ ભ્રમણ તો જ થાય પહેલાં સિંગલી ઓક્યુપાઈડ થાય ઓકે યસ તો કોબાલ્ટ 3+ અહીંયા 3D કક્ષક છે પછી આવશે 4s જે ખાલી છે પછી આવશે 4p જે પણ ખાલી છે ત્યાર પછી કક્ષક આવશે 4D ઓકે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે 6 ફ્લોરિનને જોડાવાનું છે આગળના ઉદાહરણની અંદર 6 અમાઇનને જોડાવાનું જે પ્રબળ લિગેન્ડ હતો ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે જે અહીંયા કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચનામાં બહુ ફેરફાર કરી શકશે નહીં મતલબ યુગ્મીકરણ કરી શકશે નહીં તો જ્યારે કોબાલ્ટ 3+ આવે ત્યારે એને 6 તો ખાલી કક્ષકો જોશે કારણ કે 6 ફ્લોરિનને ગોઠવવાનું છે તો 6 ફ્લોરિનને ગોઠવવાનું છે પણ ફ્લોરિન પ્રબળ લિગેન્ડ નથી એટલે આનું યુગ્મીકરણ કરી શકશે નહીં ઓકે પણ 6 ખાલી કક્ષક તો જોવે તો કોનું મિશ્રણ થશે એક S 3P અને 2D 1 2 3 4 5 આપણે જોવે છે 6 1 2 3 4 5 અને 6 એક S 3P અને 2D આનાથી બની ગઈ સંકૃત કક્ષક જેનું નામ છે sp3d2 sp3d2 આ સંકરણની અંદર D તરીકે 4D કક્ષક વપરાયેલી છે જ્યારે આપણે ઉદાહરણ લીધું CONH36 એમાં 3D વપરાયેલી હતી 3D આંતર જ્યારે 3D વપરાય એટલે કે આની અંદર આપણું સંકરણ જ્યારે D2sp3 હોય પહેલા ઉદાહરણની અંદર એને આંતરકક્ષકીય તરીકે ઓળખવામાં આવે છે આંતરકક્ષકીય એટલે અંદરની કક્ષા 3D નો ઉપયોગ થાય અને જ્યારે બહારની કક્ષા 4D નો ઉપયોગ થાય એને બાહ્ય કક્ષકીય ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંકરણ sp3d2 બની કેટલી બનશે sp3d2 3 ને 2 5 ને 6 6 આકાર અને ઉર્જા સમાન કેવા આકારે ગોઠવાશે અષ્ટફલકીય વેરી ગુડ અષ્ટફલકીય આકારે ગોઠવાશે પ્રશ્ન છે હું ફરીથી દોરતો નથી હવે વાત છે ચુંબકીય ગુણધર્મની ઇલેક્ટ્રોન રચના ખબર પડી ગઈ આ ઇલેક્ટ્રોન રચના લખી સંકરણ ખબર પડી ગયું એની ભૌમિતિક રચના ખબર પડી ગઈ ચુંબકીય ગુણધર્મ માટે સૂત્ર છે ચુંબકીય ગુણધર્મની ચાક એની માત્રા ચુંબકીય ચાક માત્રા મ્યુ √nn+2 બોહર મેગ્નેટ્રોન સૂત્ર છે બોહર મેગ્નેટ્રોન હવે n શું છે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે શું છે વિદ્યાર્થી મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે 4 n બરાબર 4 મૂકો અહીંયા 4 ને 2 6 ચોક 24 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે બોહર મેગ્નેટ્રોન 4.9 કારણ કે 25નું વર્ગમૂળ 5 ખબર છે આ 24 છે એટલે 4.8 એક્ઝેક્ટ આંકડો નથી લખ્યો મારે આંકડાઓ સાથે વિરોધ છે આંકડાઓ હું યાદ રાખતો નથી કેલ્ક્યુલેટરમાં કરી લેવાનો અથવા એપ્રોક્સિમેટ મારો ઓકે ગુડ 4.9 બોહર મેગ્નેટ્રોન બહુ કામમાં આવશે નેક્સ્ટ ટોપિકની અંદર 4.9 એની ચુંબકીય ચાક માત્રા છે હવે એનો ચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હા આવી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવો ગુણધર્મ હશે અનુચુંબકીય કેવો ગુણધર્મ હશે અનુચુંબકીય ગુણધર્મ છે ઓકે વિદ્યાર્થી મિત્રો બહુ જ મજાનું આપણે સંકરણ એટલે કે સંકરણ ભૌમિતિક રચના ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ચાક માત્રા જોઈ રહ્યા છીએ
નેક્સ્ટ આપણો થર્ડ ઉદાહરણ છે નિકલ Cl4 2-, નિકલ Cl4 2-. લઈ લઈએ ઉદાહરણ ફટાફટ. નિકલ Cl4 2-, યસ. તો અહીંયા નિકલ Cl4 2-. પહેલું કામ કરો, નિકલની ઇલેક્ટ્રોન રચના લખો. નિકલ, કોપર અને ઝિંક, એટલે એનો નંબર આવશે 28. ન આવડે તો યાદ કરી લો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ ને નિકલ. કોબાલ્ટ અને નિકલ 26, 27, 28. યસ. તો એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d8 4s2. હવે આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એને જોઈ લે. નિકલનો ધારી લે x, ક્લોરિનનો -4 બરાબર -2, x બરાબર -2 + 4 એટલે +2, નિકલ 2+. ઓકે, નિકલ 2+ માટે ઇલેક્ટ્રોન રચના લખીએ. 2 ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? 4s માંથી જશે. એટલે વધ્યા ઇલેક્ટ્રોન અહીંયા કોના? 3d8ના 1 2 3 4 5 6 7 8. ગોઠવણી બરાબર. 3d8 અહીંયા ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન 3d8 4s0. 3d પછી આવશે 4s, 3d પછી 4s, પછી આવશે 4p, પછી આવશે 4d. જરૂર હોય તો લખવાની, ન જરૂર હોય તો ન લખો તો પણ ચાલે. ઓકે, હવે નજર કરો ક્લોરિન સામે. ક્લોરિન એ તમારો કોબાલ્ટ, સાયનાઇડ કે અમાઇન છે? નથી. મતલબ પ્રબળ લિગેન્ડ છે? નથી. મતલબ નિર્બળ લિગેન્ડ છે. એટલે આનું યુગ્મીકરણ કરી શકશે? નહીં કરી શકે. તો ભાઈ સાહેબ, નિકલ 2+ ની જ્યારે નજીક Cl4 આવે ત્યારે એની અંદર સંકરણ થવા માટે 4 ક્લોરિનની જરૂર છે. એટલે કે 4 ક્લોરિન 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે નિકલ માટે. એટલે 4d કક્ષક ખાલી હોવી જોઈએ. અને આનું યુગ્મીકરણ કરી શકતું નથી, એટલે ડીનો ઉપયોગ કરી શકશે નહીં. ડી એમનેમ જૈસે થે. વેરી ગુડ. કાંઈ જ ગોખવાનું નથી હો વિદ્યાર્થી મિત્રો. બહુ જ મજાની વાત છે. 4 આપણે જરૂર છે. કેટલા લિગેન્ડ જોડાય છે? 4. S અને 3p, S અને 3p, S p p અને p. બીજું નથી પીવાનું ભાઈ સાહેબ, પાણી પીવાનું છે. અહીંયા sp3. ઓકે, sp3 3p વપરાઈ ગઈ. 4d ની જરૂર નથી, ન લખો. તો અહીંયા જે ઇલેક્ટ્રોન આવશે તે ઇલેક્ટ્રોન કોના આવશે? કોના આવશે વિદ્યાર્થી મિત્રો? 4 ક્લોરિનના ઇલેક્ટ્રોન હશે. ક્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એકદંતીય લિગેન્ડ છે, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, તે ત્યાં ગોઠવાઈ શકે છે. તો તમે મને કહીશો એનું સંકરણ કેટલું થયું? sp3. કેટલી sp3 સંકૃત કક્ષક બનશે? 4. 4 આકારને ઉર્જા કેવા? સમાન. કેવા આકારે ગોઠવાશે? સમચતુષ્ફલકીય. તો એનો ભૌમિતિક આકાર થઈ ગયો. દોરી પણ શકાય વિદ્યાર્થી મિત્રો. નિકલ Cl4. વેરી સિમ્પલ. યસ યસ યસ. કોબાલ્ટથી જોડેલો બતાવો. સર અહીંયા તમે CO ઉલટું કેમ કર્યું? અરે મેં કાંઈ ઉલટું કરેલું નથી. કાર્બનથી જોડાયેલો છે એટલે કાર્બન બતાવ્યો. આ બાજુ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ ઓક્સિજનથી આમ જોડાયેલો દેખાય એટલા માટે મેં ઓક્સિજન અહીંથી લેવું. સર તો અહીંયા પણ હા, એ બંધ નથી, અહીંથી બંધ બનેલો છે. ઓકે, એની સાથે કંઈ બહુ નિસ્બત છે નહીં. ઓકે, સમચતુષ્ફલક કે ચુંબકીય ચાક માત્ર. તમે મને કહીશો ચુંબકીય ગુણધર્મની વાત કરી દઉં પહેલાં. ચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત એટલે એકલા છે? હા છે. તો કેવો ગુણધર્મ? આનું ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય μ√n+2. n છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n બરાબર 2 મૂકો. 2 + 2 4, 4 × 2 = 8. વર્ગમૂળમાં 8નું વર્ગમૂળ કરો. 9નું વર્ગમૂળ 3 થાય. 8નું વર્ગમૂળ 9 પોઈન્ટ સમથિંગ બોહર મેગ્નેટ 9.81 88 87 જે આવે તે. ઓકે, તો આવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના, સંકરણ, ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક રચના વિશે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. એટલું જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો પ્રબળ લિગેન્ડ હોય તો તે યુગ્મીકરણ કરે છે, અને ન હોય તો નથી કરતો. ઓકે,
હવે આપણે હું તમને હોમવર્ક માટે આપી દઉં છું, જાતે પ્રયત્ન કરવાનો છે, આ બંને માટે જાતે પ્રયત્ન કરવાનો છે. આ હું કરાવું છું, થોડું જરા જુદું છે એટલા માટે કરાવું છું, અને આ સિમ્પલ છે, અને આ 3 પણ તમારે કરવાના છે હોમવર્કની અંદર. સેમ આ જ મેથડ છે, કાંઈ ડરવાની જરૂર નથી, ઇલેક્ટ્રોન રચના સાચી લખવાની. ઓકે, તો MnO4 -1, MnO4 -1 મતલબ એ કેમ MnO4 છે? શું છે? કે MnO4. એના આધારનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય, ટેક્સ્ટમાં નથી પણ જોઈ લઈએ. MnO4- એટલે ખરેખર શું છે? કે MnO4 છે. કે પ્લસ અહીં જોડી દો એટલે થઈ જાય કે નહીં? યસ. હવે મેંગેનીઝનો પરમાણ્વીય ક્રમાંક મને કહીશો તમે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ 25 નંબર છે. ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d5 4s2. MnO4 માં Mn નો ઓક્સિડેશન આંક x, 4 2 8, ઓક્સિજનનો -2 × 4 એટલે -8, -1 એટલે આન્સર આવશે +7. શું આવશે મિત્રો? +7. તો અહીંયા હું લખું છું 3D કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? આ 4s માં છે, 4s પછી આવશે 4p, 3D 4s 4p. 7 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, 2 અહીંથી ગયા, 5 અહીંથી ગયા. તમારે Mnની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવી તો લખી શકાય. +7, 7 ઇલેક્ટ્રોન ગયા મતલબ ખાલી થઈ ગયું, બધું ખાલી થઈ ગયું. 3D આગળના ઇલેક્ટ્રોન અંદરના ખાલી હશે એની આપણે તો કામમાં નહીં આવે. તો સમજી લો તમે d5 4s2, 2 ઇલેક્ટ્રોન આ ગયા, ખાલી થઈ ગયું. 5 ઇલેક્ટ્રોન, 5 ને 2 7 ઇલેક્ટ્રોન. હવે જ્યારે એની નજીક MnO4 -1 કેટલા લિગેન્ડ આવે છે? ઓક્સિજન 2 - A. અહીંયા ઓક્સિજન છે કેવો? ઓક્સિજન 2 છે. એ કેવો છે? એક દંતીય લિગેન્ડ છે, એક દંતીય ઋણ લિગેન્ડ છે. ઓક્સિજન 2 કેવો છે? એક દંતીય ઋણ લિગેન્ડ છે. ઓકે, તો અહીંયા જરૂર છે 4ની, એટલે તો સર 3Dની 5 ખાલી છે, એનાથી સંકરણ કરી નાખો ને. નહીં, સંકરણ માટે ઓછા નામે 2 કક્ષકો ભેગી થયેલી હોવી જોઈએ. અહીંયા 4 છે તો પણ આ 4નો ઉપયોગ કરી શકશે નહીં, ઓછા નામે 1 હોવી જોઈએ. તો એક S કક્ષક આપણે લઈ લઈએ, એક S કક્ષક લઈ લીધી. આમાંથી કેટલી વધી? 3, 2 છે. આમ શા માટે એક S લીધી? ઓછા નામે 1 કક્ષક બીજી હોવી જોઈએ. D ખાલી છે, સંપૂર્ણ ખાલી છે, છતાં પણ D4 એનું એવું કંઈ એનું સંકરણ થશે નહીં. તો તમે કહીશો મને સંકરણ કેવું થયું? D3S, નવીન પ્રકારનું સંકરણ છે D3S. તમે મને કહીશો કેટલી D3S સંકૃત કક્ષક બનશે? 4 D3S પ્રકારની સંકૃત કક્ષક બનશે. આ 4 D3S કક્ષકના આકાર અને ઉર્જા સમાન હશે. હવે આ મેં એટલા માટે ખાસ તમને શીખવાડ્યું છે, કીધું છે. અને આ જે છે ઇલેક્ટ્રોન એ ક્યાંથી આવ્યા? ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે. કોના ઇલેક્ટ્રોન છે? ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે, લિગેન્ડના ઇલેક્ટ્રોન છે. ઓકે, પ્રશ્ન પૂછે કે MnO4 -1ની અંદર એક પણ ઇલેક્ટ્રોન ન હોવા છતાં, રંગીન છે. તમે લેબોરેટરીની અંદર KMnO4ના દ્રાવણનો ઉપયોગ કરતા હશો, ઘેરા જાંબલી રંગનું દ્રાવણ છે KMnO4નું. પ્રશ્ન પૂછે ભાઈ ડીમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, છે Mn+7, એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. તો આ 4p તો એમને પડી છે. ઓકે, છતાં પણ તે રંગીન છે, એનું કારણ શું છે? તો એનું કારણ છે DD સંક્રાંતિ. બરાબર ધ્યાન રાખજો, શબ્દ કીવર્ડ યાદ રાખવાનો, DD સંક્રાંતિ. કોને DD સંક્રાંતિ કહેવાય? તો કે D કક્ષકના જ ઇલેક્ટ્રોન Dમાં જાય છે. ભાઈ આ D છે ને, ભલે D3S બની ગઈ, પણ Dના ઇલેક્ટ્રોન જ Dમાં કૂદીને જાય એને કહેવાય DD સંક્રાંતિ. આ D3Sમાંથી Dના ઇલેક્ટ્રોન એટલે કે D3Sના જ ઇલેક્ટ્રોન Dના ઇલેક્ટ્રોન Dમાં કૂદીને જાય તેને DD સંક્રાંતિ, મકર સંક્રાંતિ. જે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ એટલે સંક્રાંતિ શબ્દ વાપરે છે, અહીંયા પણ છે DD સંક્રાંતિ. Dમાંથી જ Dમાં ઇલેક્ટ્રોન જાય એને DD સંક્રાંતિ કહેવાય. અને DD સંક્રાંતિના પરિણામે MnO4-
ઘેરો જાંબુડિયા રંગનું દ્રાવણ આપે છે. તો સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત આપણે જેના આધારે અહીંયા ઇલેક્ટ્રોન રચના સમજાય, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદનો સંયોજકતા ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ આપણે કરેલો છે, અંદરના ઇલેક્ટ્રોનનો ઉપયોગ આપણે કરેલો નથી. એના દ્વારા આપણે બંધન સમજાયું, કેવી રીતે સંકરણ થાય છે, કેવી રીતે આકાર બને છે, વગેરે વગેરે. યસ, તો અહીંયા આપણે તમે આટલા ઉદાહરણ જોયા. આશા રાખું છું કે બાકીના ઉદાહરણ તમે જાતે પૂર્ણ કરશો. આ 3 અને અહીંયા 2 છે 5. ફરી એક વખત કહું, પ્રબળ લિગેન્ડ ક્યાં ક્યાં છે? CO, CN અને અમાઇન. આખી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આવશે, પણ હું અત્યારે તમને ગોખો આપતો નથી, એના માટેની ટ્રીક પણ આપીશ તમને. પરંતુ અત્યારે પ્રબળ લિગેન્ડને આ 3ને ધ્યાનમાં રાખો. આ 3 આપણા કી પોઈન્ટ છે. આ 3 પ્રબળ લિગેન્ડ શું કરે છે? યુગ્મીકરણ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 5 ઉદાહરણ છે તે જાતે કરશો, અને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મને અવશ્ય પૂછી શકો છો. કોરોનાનો સમય છે વિદ્યાર્થી મિત્રો, આળસ ન કરતા. સમય હાથમાંથી ચાલ્યો જશે, ખબર નહીં પડે. ગેમ આજુબાજુના લોકોને હું જોઉં, આજુબાજુના સ્ટુડન્ટને જોઉં, ત્યારે મને ખરેખર દયા આવે કે એના મમ્મી પપ્પા પણ એને કહેવાવાળા નથી કે અરે ભાઈ સાહેબ આટલી ગેમ ન રમાય. હા, હોશિયાર છોકરો, વિવેક બુદ્ધિવાળો છોકરો એને કહેવાય કે જેને ખબર હોય કે મારે કેટલો સમય ક્યાં નાખવાનો છે. ઘણા વિદ્યાર્થીનીઓ સિરિયલની અંદર 2 કલાક લાગ્યા રહીએ, હોય માત્ર 2 મિનિટનું. 2 મિનિટની વસ્તુને સિરિયલવાળા 2 કલાક કરે, છતાં પણ આપણા ગાંડું લોકો એની અંદર એટલું જોવે. જોવાનો મને વિરોધ નથી, જોવો, પણ સમય આપણને ખબર હોવી જોઈએ કે મારે પ્રાયોરિટી ક્યાં આપવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતા રહેશો અને નેક્સ્ટ પીરિયડમાં મળશું. ત્યાં સુધી બ્રેક લઉં છું. થેન્ક યુ વેરી મચ.